અમરેલીમાં વડિયાના ઢુંડિયા પીપળિયા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં દેખાતા વાલીઓએ તાળાબંધી કરી। જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી વાલીઓમાં ભયનો માહોલ છવાયો હતો। શરૂ વરસાદમાં શાળાના તૂટેલા છાપરાઓમાંથી પાણી પડતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। શાળામાં જર્જરિત ઓરડાઓમાં કિંમતી સરસામાન ધૂળધાણી ખાઈ રહ્યો હતું, જે હવે વરસાદી પાણીમાં પણ પલળતું જોવા મળી રહ્યું છે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંઈ આવડતું ન હોવાથી પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો। વાલીઓએ એક દિવસ માટે પોતાના બાળકોને ઘરે રાખી શાળાને તાળાબંધી કરી। આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો ધરણા સહિતની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વરસાદ ચાલુ છે અને વરસાદના જે રૂમમાંથી પાણી પડતા હોય, પછી કોઈ ખંડેર જેવા જે આ નિહાળના ઓરડા થઈ ગયા છે, એટલે ડર લાગે છે અમને કે એક એક દીકરા હોય અને કદાચ ને કાંઈ માથે ઝાડ અથવા ખંડેર માથે પડે અને પાણીના તો વરસાદનું પાણી પડે છે સતુપથી, એટલે અમને આજે અમે જોયું બધા વાલી ભેગા થઈ તો ફરિયાદ છોકરાઓની હતી કે બે હા એવું